હિસ્ટ્રી શોર્ટ સિરીઝ 4 દોસ્તો આવા પ્રશ્નો સંવંતો ઉપર ઘણા બધા પૂછાઈ ગયા છે. ચલો આજે સંવંતો વિશે ચર્ચા કરીએ. દોસ્તો સૌથી પહેલા ઈસવીસન પૂર્વે 57 માં ઉજ્જૈન અવંતીના શાસક વિક્રમાદિત્ય ગર્દભીલ છે. તેણે શકો અને હુણોની સામે વિજય મેળવ્યો અને તેમણે એ સમયમાં વિક્રમાદિત્ય નામ ધારણ કરી વિક્રમ સંવતની શરૂઆત કરી. ત્યાર પછી દોસ્તો ઈસવીસન 78 માં કુષાણ રાજા કનિષ્કે શકોને હરાવ્યા અને પોતે શક સંવત શરૂઆત કરી. 1957 માં મેઘનાદ સહા સમિતિ દ્વારા ભારતના રાષ્ટ્રીય પંચાંગ તરીકે તેને જાહેર કરવામાં આવ્યું. ત્યાર પછી દોસ્તો ગુપ્ત સંવત આવ્યો. ગુપ્ત સંવતના ખરા સ્થાપક છે ચંદ્રગુપ્ત પહેલા, કે જેમણે ઈસવીસન 319-20 માં ગુપ્ત સંવતની શરૂઆત કરી. ત્યાર પછી દોસ્તો આ જ ગુપ્ત સંવત 319 ને વલ્લભીના મૈત્રક રાજા દર્શન પહેલાએ વલ્લભી સંવત તરીકે પ્રસિદ્ધ કરી. ત્યાર પછી દોસ્તો ઈસવીસન 606 માં હર્ષવર્ધન ગાદી ઉપર બેસે છે, તેને હર્ષ સંવત કહેવાય છે. અને એવી જ રીતે ઈસવીસન 622 માં મોહમ્મદ પૈગંબર સાહેબે મક્કાથી મદીના હિજરત કરી, એને હિજરી સંવત કહેવામાં આવે છે. મુગલ શહેનશાહ અકબરે 1583 માં દીને ઇલાહી ધર્મની સ્થાપના સાથે જ એક ઇલાહી સંવત પણ શરૂ કરી. દોસ્તો હું તમને પ્રશ્ન પૂછું છું કે રાજશક સંવત કોણે શરૂ કરી અને ક્યારે શરૂ થઈ? જવાબ આપો, બાકી પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાના છે. આવા શોર્ટ જોવા હોય તો આજે જ અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય શિવાજી.